હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે તો છે ને નાસ્તો પણ બનાવવાનો નથી ને ટિફિન પણ બનાવવાનું નથી. તો એવું છે કારણ કે કાલે સાંજે થેપલા બનાવ્યા હતા, તો આજ સવારે થેપલા ખાઈ લીધા અને બપોરે ખાલી ઓનલી ફોર દાળ ભાત જ કરવાના છે કારણ કે સન્ડેને દિવસે નહોતા કર્યા ને એટલા માટે. તો આજે કંઈ નથી, બસ હવે વાસણ કરીશ અને કપડાં આજ એ વિચાર છે કે આજે હાથે ધોઈશ. એટલે કપડાં વાસણ કરી લઉં અને પછી માર્કેટમાં જવું છે કે ગુંદા અને બટેટા અને બધું લેવા. તો એ લેવા જઈશ ને પછી આવીને પાછા કચરા પોતાને એ કરીશ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમે લોકો પણ. જો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 11:15 અને મેં કીધું હતું ને કે દાળ ભાત આજે બનાવવાના છે. તો જો અહીંયા ભાત મૂકી દીધા છે, દાળ પણ ધીમે તાપે મૂકી દીધી છે અને મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ને તો જો ચીકુ આઈસ્ક્રીમ મેં રેડી કરી લીધું છે. તો અત્યારે એકદમ સરસ ટેસ્ટી એવું ચીકુ આઈસ્ક્રીમ ખાઈ લઈશ. અને ફ્રેન્ડ્સ ચલો તો આ આઈસ્ક્રીમ ખાઈ લઉં, સાથે દાળ ભાત પણ ધીમે તાપે થઈ જશે કારણ કે આઈસ્ક્રીમ કાલનું બની ગયું છે પણ રેવાય તો નહીં જ. તો કે ચલો ફટાફટ ખાઈ લઉં, તમે પણ આવી જાઓ ખાવા માટે. જુઓ તો આ કોઠી આઈસ્ક્રીમ બનાવ્યું ને તો કોઠી છે ને મેં એમને ફ્રીજમાં જ રાખી દીધી હતી, નહીંતર છે ને અડધી કલાક રાખીને પછી એમાંથી ટ્રાન્સફર બીજા ડબ્બામાં કરવાનું, પણ હું ભૂલી ગઈ. તો અત્યારે હવે થોડું મેં કીધું લો થાય ને પછી એમાં હે ને કરવું એવી રીતના. જો 2 ચમચા અહીંયા પણ બગાડ્યું મેં, 2 ચમચા બગાડ્યા. અને ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ એટલું ભાવશે ને કે તમે છે ને બહારનું આઈસ્ક્રીમ છે ને ભૂલી જશો. આ કોઠી આઈસ્ક્રીમ એટલું સરસ ટેસ્ટી અને કોઈ પણ જાતનો હે ને પાવડર વિના બને છે. આમાં ખાલી ઓનલી ફોર આપણે દૂધને ઘટ કરવા માટે તમે કોર્નફ્લોર અને અથવા તો મિલ્ક પાવડર તમે એડ કરી શકો છો, બસ. બીજું કશું જ તમારે એડ કરવા નથી. ને જો ફૂલ ફેટ અને ભેંસનું દૂધ હોય ને તો તમે ખાલી ઓનલી ફોર મિલ્ક પાવડર એડ કરો ને તો પણ ચાલે છે. અને તમે એક માર્ક કર્યું છે કે જે આપણે બહારના હોય છે ને અને ઘરે પણ કે આપણે એમાં જીએમસી પાવડર છે કે બીજો અધર કોઈ પાવડર છે ને એ તમે એડ કરો ને ફ્રેન્ડ્સ, એટલે કેવું થાય છે એ કેવું થાય છે કે એ છે ને ઓગળતું જલ્દી નથી ઓગળતું. અને આમાં આપણે એક પણ પ્રકારનો પાવડર ખાલી ઓનલી ફોર મિલ્ક પાવડર એડ કરેલો હોય ને એટલે થોડીક વાર તમે ખાઓ ને ફ્રેન્ડ્સ એટલે એ ધીમે ધીમે ઓગળવા માંડે, એટલે કે એ નેચરલી છે. અને કોઠી આઈસ્ક્રીમની એક આ ખાસિયત છે. ને તમે કોઠી આઈસ્ક્રીમ એક વખત ખાશો ને એટલે બીજું બહારનું આઈસ્ક્રીમ તો તમને ભાવશે જ નહીં, એ મારી ગેરંટી છે. કારણ કે અમને લોકોને કોઠી મેં ગયા વર્ષે લીધી હતી ને તો ગયા વર્ષનું અમે આઈસ્ક્રીમ ઘરે જ કરીએ છીએ, બહારથી ક્યારેય નથી લેતા. કોઠી આઈસ્ક્રીમ છે બહાર ખાવા જઈએ કે સ્પેશિયલ કોઠી આઈસ્ક્રીમની શોપ છે બોપલમાં, તો ત્યાં અમે લોકો ખાવા જઈએ. એ બસ ક્યારેક શનિ રવિની રજા ને એવી રીતના હોય ને કે આટો મારવા નીકળ્યા હોય ને તો અમે ખાવા જઈએ, બસ. નહીંતર અમે જે બહારનું આઈસ્ક્રીમ આવે છે ને એ તો ક્યારેય પણ નથી લેતા. જે બીજી અધર કંપનીના આવે છે ને ક્યારેય પણ નથી લેતા, બસ ઘરે જ હું બનાવું છું. આવી રીતે ગામડેથી દૂધ મારે વધારે આવ્યું હોય ને તો એવી રીતના હું બનાવીને સ્ટોર કરી દઉં છું. અને જો ક્યારેક અમે બનાવવાની પછી એવું થતું હોય કે નથી બનાવવું ને એવું છે ને ક્યારેક ફરવા એવી રીતના ત્યાં ચક્કર મારવા ગયા હોય ને તો એ કોઠી આઈસ્ક્રીમ લઈ લઈએ છીએ, બટ ખાઈએ છીએ એ કોઠી આઈસ્ક્રીમ જ ખાઈએ છીએ. એટલે તમે જો લ્યો ને કોઠી તો પણ એ સારું જ છે. આઈ થિંક 1600-1700ની આસપાસ આવે છે, પણ એનું રિઝલ્ટ બહુ સરસ છે. અને તમે જ્યારે તમે ઈચ્છો ને ત્યારે તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો નેચરલ રીતે. અને એમાં કોઈ બનાવવાની ઝંઝટ પણ નથી. એક દિવસ અગાઉ તમારે કોઠી અને દૂધ ગરમ કરીને મૂકી દેવાનું અને બીજે દિવસે તમારે કોઠીમાં દૂધ એડ કરીને અડધી કલાક રાખવાનું એટલે તમારું આઈસ્ક્રીમ બનીને રેડી થઈ જાય ફ્રેન્ડ્સ. તો આમાં કોઈ જાજી ઝંઝટ નથી. તમે અલગ અલગ ફ્લેવર છે આવી રીતના. અત્યારે કોઠીમાં છે ને બહુ બધી ફ્લેવર આવે છે કે જે કાજુ કતરી આવે છે, ગોટાળો આવે છે, પ્લસમાં ચોકલેટનું આવે છે, ગાજરનું આવે છે, જાંબુનું આવે છે. અને એ બધા મેં વિડીયો છે ને અપલોડ કરેલા જ છે, મારી કુકિંગ ચેનલ છે વ્રજ કુકમાં, એમાં અપલોડ કરેલા જ છે. અને કાજુ કતરીનું આઈસ્ક્રીમ પણ ઇઝી છે. કાજુ કતરી જે આપણે હોય છે એને એમાં એડ કરીને તમે કાજુ કતરી આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. ગાજરનો હલવો કરી એ પણ બનાવી શકો છો. મેંગોનો છે, આવી રીતના ચીકુનું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ફ્લેવરનું તમે આઈસ્ક્રીમ છે ને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો મને તો આ ઇઝી ટ્રીક લાગી અને મને તો આવી રીતના ઘરનું જ ગમે છે. એટલે બસ ક્યારેક જઈએ તો એ કોઠી ત્યાંથી અમે આઈસ્ક્રીમ લઈ લઈએ, નહીંતર પછી ઘરે જો જ્યારે ટાઈમ ન હોય ને બહુ ખાવાની ઈચ્છા થઈ હોય તો લઈ લઈએ, નહીંતર પછી ઘરે જ બનાવીએ છીએ. તો આવી રીતના ફ્રેન્ડ્સ તમે પણ લઈને ઘરે બનાવી શકો છો. તો ચલો હવે થોડું ઓલું થાય એટલે એ ડબ્બામાં ભરી લઉં
અને પછી વાસણ સાફ કરી લઉં અને દાળ ભાતની પ્રિપેરેશન કરી લઉં, કારણ કે ભાત બફાઈ જાય, દાળ બફાઈ જાય એટલે એને ઉકાળીશ ને પછી વઘાર કરીશ, કારણ કે 11:30 પછી બહાર જાઉં છું. અત્યારે ઓલરેડી 11 તો વાગી જ ગયા છે, એટલે ચલો ફટાફટ કામ કરી લઉં. અને ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 12 અને મેં કીધું જમવા આવશે, બટ જમવા નહીં. અત્યારે હવે મારે જવું છે મસાલા બજારમાં, તો કે અત્યારે જઈ આવીએ તડકાના. તો બસ અહીંયા જે મોટી માર્કેટ જે હોય છે, મસાલા જે પંડાલ નખાતા હોય છે, તો ત્યાં જવાનું છે. તો એની અમુક ક્લિપ્સ લઈશ કે જે લોકોને લેવા જવું હોય તો એ લોકો લેવા જઈ શકે છે. હજી કોઈને મસાલા બાકી હોય, અમારી જેમ પાછળ હોય તો, એટલે અમે સૌથી ગામની પાછળ છીએ. તો ચલો મસાલા બજારમાં જઈ આવીએ, પછી આવીને મળીએ. એટલે જમવાનું બાકી છે, આ દાળ ભાત થઈ ગયા છે, આવીને જમી લેશું. અમારે ઠંડુ ગરમનું કશું જ ન હોય, ઠંડુ કે ગરમ કે ગમે એવું હોય એ ચાલે, એટલે વહેલી રસોઈ કરી નાખીએ ને તો પણ ચાલે. તો ચલો મળીએ પછી. તો આ છે ને અમે મસાલા બજારમાં પહોંચી ગયા. આવી રીતના અલગ અલગ છે, રેશમ પટ્ટો, કાશ્મીરી, પછી ડબ્બી. અહીંયા તો ડબ્બી પહેલી વાર, સૌરાષ્ટ્રમાં મેં ડબ્બી નથી જોયું, કંઈક અલગ પ્રકારનું છે. એટલે એ કાશ્મીરી જેવું જ આવે છે, બટ એ એકદમ મોડું હોય છે. ને પેલું કાશ્મીરી મરચું હોય ને થોડુંક સ્પાઇસી હોય, એવું અલગ અલગ છે. ને અહીંયા જો દળાઈ છે અમારું મરચું. મેં કાશ્મીરી મરચું છે ને 1 કિલો કરાવેલું છે. 1 કિલો તો મારે ગામડેથી આવેલું હતું. અને હળદર પણ કરાવેલી છે. હળદર પણ અલગ જાતની છે, એ તમને આગળ જોવા મળશે. અને આ મસાલા બજાર છે ને વાડજ બસ સ્ટેન્ડ છે ને એની પાસે ત્યાં આવેલ છે, શાસ્ત્રીનગરની આગળ આવેલું છે આ મરચા બજાર. આ સામે પણ પંડાલ નાખેલા છે ને એની સામે રોડની સામે પણ છે, એટલે મોટી એવી છે. અમે મસાલા કરીને હવે નીકળીએ છીએ. તડકા નાખા હે સીટ પલાયરી અને બસ હવે જાશું અહીંથી. આમ તો અમારું ઘર ઘણું દૂર થાય છે. તો બસ ઘરે આવી ગયા, 1.5 કલાક થઈ અમારે ઉગતા. હા, હવે ચમચી જો હવે જમવા બેસીએ છીએ. મેં તમને કીધું એમ દાળ ભાત બનાવીને ગઈ હતી, એટલે જો પાણી એટલું પીવાઈ ગયું છે, એટલે હાલ એમ તો નથી જાજા. કાં હવે શું લેવાનું છે? ચમચી ને મસાલો. તો ચલો ફટાફટ જમી લઈએ ને પછી આરામ ઉપર ઉતરીએ, આરામ કરીએ થોડીક વાર માટે. એક ગ્લાસ તો લઈ લીધો છે ને? ગ્લાસ લઈ લીધો છે? જો જમવામાં દાળ ભાત, છાશ અને કેરીની કટકી. હવે એને સરસ રીતે પહેલાં મિક્સ કરીને પછી હવે જમવા બેસી જાઓ. તો ચલો આવી જાઓ બધા જમવા માટે, હવે જમી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે 7:15 અને પછી તો મારે ટાઈમ જ નહોતો રહ્યો. જો આ મસાલા લાવ્યા છે એટલા, અને પછી જો હું શાકભાજી લેવા ગઈ હતી તો ગુંદા ને બધું શાકભાજી લઈ આવી છું. કેરીને મારે આથુણ કરવું છે ને, તો હજી રાજાપુરી તો છે ને અમારે ત્યાં આવતી જ નથી, અને કેસર કેરી તો અહીંયા મળતી જ નથી. એટલે ઓલી કઈ તોતાપુરી કેરી હોય ને એ જ છે. જો ગુંદા ને બધું લીધું છે. તો બસ હવે શાકભાજીને વોશ કરીશ, અને રસોઈને તો હજી વાર છે, એટલે બસ વિડીયો એડિટ કરીશ. ફ્રેન્ડ્સ, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહીશું એક નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.